અનોખું મંદિર આજે પોતાના પૂજારીની રાહ જોઈ રહ્યું છે। તે પૂજારી જે આના નાનકડા દરવાજામાંથી અંદર એક અંધારા ઓરડામાં પ્રવેશ કરશે અને પછી આગામી 1.5 મહિના સુધી આ મંદિરની અંદર કેદ રહેશે। આ જનજાતિ આજ ઘીના દીવાની ઉપાસક છે। આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી હોતી, ફક્ત આ જ દીવો પ્રજ્વલિત રહે છે, જે તેમનો ઈશ્વર છે। એક વર્ષમાં એક વખત અમે લગભગ એપ્રિલ મહિનામાં આ પૂજા કરીએ છીએ। એકાંતમાં રહીને પૂજારી અમારા દેવોની શક્તિને સક્રિય કરે છે। આનાથી અમારા દેવતા અમને વરસાદ આપે છે। વરસાદથી સમગ્ર પ્રકૃતિ સમૃદ્ધ થાય છે અને અમારા સમુદાયમાં ખુશાલી આવે છે। તમિલનાડુના નીલગિરી હરિયાણી પર્વતમાળાના ટોડા જનજાતિ એક અદ્ભુત દુનિયા વસે છે। તેમની વસ્તી માત્ર 1800ની આસપાસ છે, જે 14 કુળોમાં વહેંચાયેલી છે। આ જનજાતિની પોતાની અલગ અલગ ભાષા છે, જેને ટોડા જ કહેવાય છે। તેમના વાંસમાંથી બનેલા અર્ધગોળાકાર ઘટવાળા નાના પણ સુંદર ઘર એકદમ અનોખા છે। સામાન્ય રીતે દરેક ટોડા પરિવાર પાસે 20 ભેંસો હોય છે। ભેંસોનું આટલું મહત્વ છે કે લગ્નમાં 5 ભેંસો આપવાનો રિવાજ પણ છે। ભેંસો અમારા જીવનનો અગત્યનો ભાગ છે। સદીઓથી તેમના દૂધ પર જ અમારી પેઢીઓ પલી બળી છે। તેમના દૂધથી બનેલા દહીં, માખણ, ઘી અને જંગલમાંથી લાવેલા મધને લઈને સમુદાયના પુરુષો આસપાસના વિસ્તારોમાં જઈને તેનો વેપાર કરતા રહ્યા છે। आज टोडा समुदाय की एक ऐसी पूजा है जो कि हर 15 साल के बाद आती है। इस पूजा के लिए सभी लोग यहाँ पर इकट्ठे हुए हैं। ટોડા ગામ માલીમંથના લોકો પોતાના ખાસ પારંપરિક પોશાકમાં પિરિતુકટ વધુ મનાવવા પોતાના મંદિર પાસે એકઠા થયા છે। આ દિવસે મંદિરના છતની ઘાસ બદલવામાં આવે છે। તહેવાર દ્વારા અમે કુંભ અભિષેક કરીને અમારા ભગવાનને કહીએ છીએ કે અમને સમયસર વરસાદ આપો, ભેંસો માટે ઘાસ આપો, જેથી અમારી ભેંસો ભૂખી ન રહે। इस त्योहार पर ना तो चावल खाए जाएंगे, ना ही कोई और साग सब्जी खाई जाएगी। सभी को सूखे आलू और घी खाना होगा।